વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આપણે જે પ્રક્રિયા ભણવાની છે જન્યુજનનની છે। જન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષ, આ બંનેને આપણે જન્યુ તરીકે ઓળખીએ છીએ। જે બંને હંમેશા જન્યુ હોય છે એ એન પ્રકારના હોય છે। એનનો મતલબ થયો કે એમની પાસે 23 જ રંગસૂત્ર હોય છે, જેને આપણે જન્યુ તરીકે ઓળખીએ છીએ। અને જન્યુ બનવાની ક્રિયા એમને આપણે જન્યુજનન અથવા તો ગેમેટોજિનેસિસ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો આપણે આગળ અભ્યાસ કર્યો, શુક્રકોષ બનવાની ક્રિયા કઈ રીતના થાય છે અથવા તો જે કાંઈ અંડકોષ બનવાની ક્રિયા કઈ રીતના થાય છે એ ખાલી આપણે ટૂંકમાં જોયું હતું। જે તે અંગમાંથી નિર્માણ પામતા હતા એમનો આપણે અભ્યાસ કર્યો હતો। મારા ખ્યાલ પ્રમાણે બંને તમે સારી રીતે, મારા ખ્યાલ મોસ્ટ ઓફ વિદ્યાર્થી તૈયાર કરે છે, હવે મેં જોયું। અને હવેથી જે ચેપ્ટર છે એ ખાસ તૈયાર કરજો, વ્યવસ્થિત રાખજો। કદાચ હવેના ચેપ્ટર છે એ રિવાઇઝ ન પણ થઈ શકે, કેમ કે આમાં કંઈ ખબર પડતી નથી શું થાય છે। જે કંઈ મુખ્ય પ્રજનન અંગો છે એ તમને ખબર છે કે નરની અંદર જે મુખ્ય પ્રજનન અંગ છે એ શુક્રપિંડ છે, અને શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પાદન કરે છે। એવી જ રીતના માદા છે એમની અંદર જે કાંઈ અંગ છે, મુખ્ય પ્રજનન અંગ છે એ અંડપિંડ છે, અને જેમાંથી અંડકોષો પેદા થાય છે। શુક્રકોષ હોય કે અંડકોષ હોય, બંને એન પ્રકારના કોષો છે। એન પ્રકાર એટલે મેં તમને વાત કરી 23 જ રંગસૂત્ર ધરાવે છે। અને આજે અંડકોષ કે શુક્રકોષ, જેને આપણે ગેમેટ તરીકે ઓળખીએ છીએ, અને ગેમેટ બનવાની ક્રિયા છે એને આપણે ગેમેટોજિનેસિસ અથવા તો જન્યુજનનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ। આ જન્યુજનન જે શુક્રકોષ જનન અને અંડકોષ જનન, તો શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકોષ જનન કહેવાય, અને અંડકોષ બનવાની ક્રિયા છે અને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે। આ બંને ક્રિયા છે એને સામૂહિક રીતે જન્યુજનન કહેવાય। એવી જ રીતના વનસ્પતિની અંદર પરાગરજ બનવાની ક્રિયા હોય તો પણ, અને અંડકોષ બનવાની ક્રિયા હોય તો પણ એને જન્યુજનન તરીકે જ ઓળખવામાં આવે છે। જે મુખ્ય અંગ છે એ વનસ્પતિમાં પણ અલગ હોય અને મનુષ્યમાં પણ અલગ હોય છે, જેનું ખાસ ધ્યાન રાખવું પડે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં પહેલી જ આપણે શુક્રકોષ જનનની ક્રિયા ભણવાની છે। શુક્રકોષ જનનની ક્રિયા છે એમની અંદર આ આપણે શુક્ર ઉત્પાદક નલિકાનો આડોછેદ છે। આ જે આડોછેદ છે એ શુક્ર ઉત્પાદક નલિકાનો આડોછેદ છે। એમનો જે એટલો વિસ્તાર હું લઉં એટલા વિસ્તારને હું મોટો કરીને દેખાઉં અથવા તો જોઉં અથવા તો એમની આકૃતિ દોરું, તો અહીંયા એમનું સ્તર દેખાશે। સૌપ્રથમ આ બહારનું સ્તર છે એક। બીજું, એમની અંદર આદિ શુક્રકોષ છે, એની અંદરના ભાગે આદિ શુક્રકોષ છે। આદિ શુક્રકોષ એટલે અહીંયાનું સ્તર પણ તમે લઈ શકો। અહીંયા તમને બીજી વાર આકૃતિ થોડીક ખ્યાલ આવશે કે એટલો આડોછેદ છે। આ જે સ્તર છે, પછીના જે અલગ અલગ કોષો છે એ કઈ રીતના આમ ગોઠવાયેલા હોય છે એ તમને સમજાવેલું છે। અહીંયા સૌપ્રથમ આદિ શુક્રકોષ હોય છે। આદિ શુક્રકોષ હોય છે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને, પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીયક પૂર્વ શુક્રકોષ બને, એમાંથી પ્રશુક્રકોષ બને અને શુક્રકોષનું નિર્માણ થાય। તો આ ક્રમ મેં તમને પાકો કરવાનો કીધો હતો, ખાસ યાદ રાખવાનો કીધો હતો। વચ્ચે વચ્ચેના જે ક્યાંય તમને ક્યાંય કોષો દેખાય છે, સર્ટોલી કોષ છે, અને સર્ટોલી કોષ છે મેં તમને વાત કરી તેમ પોષણ પૂરું પાડવાની જે ક્રિયા છે, જ્યારે શુક્રકોષ અહીંયાથી આ જે નિર્માણ થતું હોય છે આવી, તો એમને પોષણ પૂરું પાડે છે। તો ટોટલ એરિયા તમે જુઓ તો આ ભાગ છે એમનું વર્ણન કરેલું છે। અહીંયા અંદરની બાજુએ શુક્રકોષ જોવા મળશે અને અહીંયા બાજુએ આ જે આદિ શુક્રકોષ છે એ જોવા મળશે। તો આ જે વચ્ચેનો ભાગ છે એ અહીંથી એટલું જ બોક્સ છે એ મોટું કરીને તમને દેખાડ્યું છે, અને એનો આપણે અભ્યાસ કરવાનો કે આ બને છે કઈ રીતના, શુક્રકોષનું રિયલમાં નિર્માણ કેમ થાય છે, કે કઈ રીતના કરોડોની સંખ્યામાં શુક્રકોષ બને છે, એ ક્રિયા આપણે સમજવાની છે। વિદ્યાર્થી મિત્રો, શુક્રકોષ બનવાની ક્રિયા એકદમ સરળ પ્રક્રિયા છે। એમના માટે તમને એક જ વસ્તુ આવડવી જરૂરી છે। એક તો મેં તમને કીધું એક ક્રમ,
અને બીજી ખૂબ જ મહત્વની વસ્તુ અર્ધીકરણ. અર્ધીકરણ મેં તમને લાસ્ટની અંદર થોડું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ધોરણ 11માં ખૂબ જ ડિટેલમાં મેં તમને અભ્યાસ કરાવેલો છે. જો આ ક્રિયા તમને વ્યવસ્થિત આવડશે તો તમને આગળ વ્યવસ્થિત સમજાઈ શકે અથવા યાદ રહી શકે. આ જે આકૃતિ છે, આ બાજુ આકૃતિ, એમાં આદિ શુક્રકોષ આપેલા છે, આંતરાલીય કોષો છે, શુક્રકોષો છે અને સર્ટોલી કોષો દેખાડ્યા છે, જે બધા જ કોષો અહીંયા આપેલા છે. તો આ આકૃતિનો અભ્યાસ થોડો વધારે કરજો જ્યારે મેં આગળ શીખવાડ્યું છે ત્યારે, એ ભૂલવાનું નથી. હવે આગળની વાત કરું તો સૌ પ્રથમ યુવાન આરંભે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આપણી યુવાની આવે, ખાસ કરીને માનવની અંદર નરની યુવાની આવશે ત્યારે જ શા માટે શુક્રકોષ બને છે? તો એમના માટે ખાસ જે GnRH જે હોર્મોન છે, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, they are secreted from the hypothalamus. After the secreting of hypothalamus hormone, that is hypothalamic gonadotropin hormone, they activate some organ, or we can say some specific hormone gland that secrete, or અથવા તો આપણે વાત કરીએ હાવ દેશી ભાષામાં કે જે કાંઈ હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ થશે એ પિચ્યુટરી ગ્રંથિના જે એન્ટેરિયર વિભાગ છે, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે, એમના સ્ત્રાવ, પશ્વ પિચ્યુટરી અને મધ્ય પિચ્યુટરી ગ્રંથિ હતી એના સ્ત્રાવનું નિયંત્રણ કરનાર છે એ હાઇપોથેલેમસ છે. જ્યારે અમુક ઉંમર થશે, યુવાની છે, એમનો પ્રારંભ થશે, ત્યારે હાઇપોથેલેમસમાંથી GnRH નો સ્ત્રાવ થશે. GnRH નો જેવો સ્ત્રાવ થશે એટલે જે પિચ્યુટરી ગ્રંથિ છે એ પિચ્યુટરી ગ્રંથિમાંથી તમને ખબર, અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી બે હોર્મોનનો સ્ત્રાવ થતો હતો, એક તો LH અને બીજો હતો એ GTH, ગોનેડોટ્રોપિન હોર્મોનની અંદર LH અને FSH. એટલે ટોટલ તમને ખબર છે કે હાઇપોથેલેમસ છે એ હાઇપોથેલેમસમાંથી GnRH હતા, એમાંથી એન્ટેરિયર પિચ્યુટરી ગ્લેન્ડ, એન્ટેરિયર પિચ્યુટરી ગ્લેન્ડમાંથી GTH ગોનેડોટ્રોપિન હોર્મોન, એમાંથી બે LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, આમનો સ્ત્રાવ થતો હતો. આ જે બંને સ્ત્રાવ છે LH અને FSH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન એન્ડ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, આ બંને અંતઃસ્ત્રાવના કારણે આ જે કાંઈ અંડકોષ જનનની ક્રિયા છે થશે. હવે સૌ પ્રથમ યુવાની જે આરંભ થશે ત્યારે જે કાંઈ આદિ શુક્રકોષ બનશે, આ માની લો આદિ શુક્રકોષ, આદિકોષ સૌ પ્રથમ વૃદ્ધિ પામે છે, મતલબ એની સંખ્યામાં વધારો થાય છે. તો જે વધારો થાય છે સમભાજનની ક્રિયામાં થાય છે, જેમની અંદર રંગસૂત્ર 46 હોય છે અને અહીંયા પણ 46 રહેશે. જે વિભાજન પામીને જે કોષ બને છે એ કોષને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહીએ છીએ. તો આ જે કોષનું નિર્માણ થયું એમની અંદર 46 રંગસૂત્ર હશે, અહીંયા પણ 46 હશે, અને આ જે નિર્માણ પામે છે આ જે કોષો એ બધા જ સમભાજનના કારણે બને છે. હવે આ કોષ જે છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનતો હતો, એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ સંભાજનની ક્રિયાથી હજારોની સંખ્યામાં બને છે. હવે એક પ્રાથમિક શુક્રકોષ લઈએ તો કે હવે એક પ્રાથમિક શુક્રકોષ છે એ હવે થોડો કદમાં વધે છે, વિસ્તરણ પામે છે. એટલે પહેલું સ્ટેપ આવ્યું એ વૃદ્ધિ, મતલબ એની સંખ્યામાં વધારો થયો ને જે કોષ બન્યો એ ધીમે નાનો હતો એમાંથી થોડો મોટો થયો, વૃદ્ધિ પામે છે. હવે આ જે કોષ બન્યો એ પણ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જ છે, જે નાનો હતો એમાંથી મોટો થયો. પણ આવા જે વિભેદન પામેલા લાખોની સંખ્યામાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષ સંભાજનની ક્રિયા દ્વારા બને છે. હવે તમારી પાસે તો કે એક કોષ આવી ગયો, કયો તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, જેની અંદર રંગસૂત્રની સંખ્યા 46, જેને આપણે 2n તરીકે ઓળખીએ. ઉપર પણ 2n જ હતું. આ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું પ્રથમ અર્ધીકરણ થશે. અર્ધીકરણ થશે એટલે n અને n એવા બે કોષો, એટલે એક કોષ અને બે કોષો અસ્તિત્વમાં આવશે. આ કોષો અસ્તિત્વમાં આવે
એ જે કોષો બને છે એ પ્રથમ અર્ધીકરણના અંતે, એટલે આ જે ઉપરનો કોષ હતો એ 2n હતો, એમાંથી જે બન્યા એ n અને એમાંથી પણ બનશે n. આ ક્રિયા થશે. તો આ જે પેલો કોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, એમનું પ્રથમ અર્ધીકરણ 1 થયું. અર્ધીકરણ 1 થયું એટલે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અસ્તિત્વમાં આવ્યો. હવે અર્ધીકરણ 2 થાય, 2 અર્ધીકરણ થાય એટલે ટોટલ 4 પ્રશુક્રકોષ આવે. તો તમને ઘણીવાર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછતા હોય કે પ્રથમ અર્ધીકરણ બાદ કયો કોષ બને છે, જે એકકીય છે કે દ્વિકીય છે? તો તમારો આન્સર હોવો જોઈએ દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. અને આ જે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે જે n પ્રકારનો હોય છે. કદાચ તમને યાદ ન રહે તો ઊંધેથી યાદ રાખવાનું, કઈ રીતના યાદ રાખવાનું શીખવાડું. હવે આ જે શુક્રકોષ બન્યો, પ્રશુક્રકોષ બન્યો, એની અંદર ઘણા બધા ફેરફાર થાય. પૂંછડી લાગે, કણાભ સૂત્ર હોય તો એમાં તારા કેન્દ્રમાં ઘણો બધો ફેરફાર થાય છે, કોષ કેન્દ્રમાં ફેરફાર થાય છે, અને અંતે કોષ કેન્દ્રનું પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયા થાય છે. તો એ એક વિભેદીકરણની પ્રક્રિયા કહી શકાય. તો બહુ ક્લિયર વસ્તુ થઈ. હવે કદાચ તમને યાદ ન રહેતું હોય તો પહેલા તમારે શું યાદ રાખવાનું? તો કે પહેલા તમારે શુક્રકોષ યાદ રાખવાનું. શુક્રકોષ ક્યાંથી બને? પ્રશુક્રકોષમાંથી. એ કેવો છે? n. તો કે કેટલા હતા? 4. 1 2 3 ને 4. આ ક્યાંથી બને? તો કે n માંથી બને. n પર ક્યાંથી બન્યો હશે? 2n માંથી. 2n માંથી પાછું શું બને? તો કે n બની શકે, અને આ n છે એમાંથી પાછા 2n બની શકે. આ જે ક્રિયા છે એ તમે હવે સમજી શકો છો શું કહેવા માંગુ છું. તો આ જે નીચેના કોષો છે એ પ્રશુક્રકોષ, આ ઉપરના દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, ઉપરનો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો ઘણીવાર નીટની અંદર એવા પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે કે જે પ્રશુક્રકોષ છે એ એકકીય હોય છે કે દ્વિકીય હોય છે. શુક્રકોષ તો બધાને ખબર હોય છે કે જે હંમેશા એકકીય જ હોય છે, પણ પ્રશુક્રકોષ એકકીય છે, દ્વિકીય છે, અથવા તો કેટલા રંગસૂત્ર ધરાવે છે? 23 રંગસૂત્ર ધરાવે છે, 46 રંગસૂત્ર ધરાવે છે. તો તમારે યાદ રાખવાનું દ્વિતીયક પૂર્વ શુક્રકોષથી નીચેના જે કઈ કોષો આવે, તો ક્રમ તો આપણે યાદ રાખ્યો હતો. આદિ શુક્રકોષ, આદિ શુક્રકોષનું વૃદ્ધિ થઈ ઘણા બધા કોષો વિભાજન પામશે, એટલે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એના પછી એના કદમાં વિસ્તરણ થશે અને અર્ધીકરણની ક્રિયા થશે અને શુક્રકોષ બનવાની ક્રિયા થશે. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ 46, આદિ શુક્રકોષ છે એ 46 રંગસૂત્ર ધરાવે છે, જ્યારે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ આ ત્રણેય કોષો એવા છે કે જે 23 રંગસૂત્ર ધરાવે છે અને 23 રંગસૂત્ર ધરાવે છે અને એકકીય હોય છે. આ જેટલા શુક્રકોષ બને છે એમની અંદરના 50% કોષો X રંગસૂત્ર ધરાવતા હશે, જ્યારે 50% જે કોષો છે એ Y રંગસૂત્ર ધરાવતા હશે. કેમ કે આદિ પૂર્વ શુક્રકોષ છે એ હંમેશા, આ જે કોષ છે આદિ શુક્રકોષ, એ આદિ શુક્રકોષ XY પ્રકારનો હશે. એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે એ XY પ્રકારનો હશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં આ છૂટું પડશે એટલે એક રહેશે X, એક હશે Y. આમાંથી જે બનશે એ XX બનશે, આમાંથી જે બનશે એ YY, અને આમાંથી નીચેના બે જે બનશે એ XX અને YY. જે અહીંયા રીતના નિર્માણ પામ્યો છે એ જ રીતના નિર્માણ પામશે. તો બીજો ક્વેશ્ચન તમને કે નીટની અંદર એવો પૂછે કે 50% શુક્રકોષો કેવા પ્રકારના હોય? તો કે X પ્રકારના. બાકીના 50% કેવા હોય? તો કે Y પ્રકારના. જ્યારે અંડકોષો છે એ હંમેશા XX માંથી જ બને છે, એટલે અંડકોષ હોય એ હંમેશા X પ્રકારના જ હશે. આ વસ્તુ ભૂલવાની નથી. તો આમાંથી બે પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે બોર્ડની અંદર અથવા તો નીટની અંદર, એનું મેં ડિસ્કશન કર્યું. કેમ કે એટલું ભણ્યા પછી તમને ખબર ન પડે કેવા પ્રશ્ન પૂછાય તો પણ એ અભણ જેવું જ કામ થયું કહેવાય. એટલે આવા ખાસ વસ્તુ છે એમનો ધ્યાન રાખવું. આગળની ક્રિયા મેં તમને સમજાવી એ પ્રમાણે અહીંયા જ મેં લખેલી છે પાછી એ ક્રિયા. હવે જે આદિ શુક્રકોષ છે એ આદિ શુક્રકોષ છે એ શુક્ર ઉત્પાદક નલિકામાં હોય છે અને 2n પ્રકારનો હોય છે.
એમાંથી આદિ શુક્રકોષનો એક ક્રમ આપ્યો એટલે તમે આમનો સ્ક્રીનશોટ પાડી લો તો પણ તમને સરળતાથી યાદ રહેશે કે આદિ શુક્રકોષ છે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે જે 2n પ્રકારનો છે, જોઈ લો. જ્યારે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એ 23 રંગસૂત્ર ધરાવે 1n પ્રકારનો છે અને ક્યારે નિર્માણ પામે તો કે પ્રથમ અર્ધીકરણ બાદ નિર્માણ પામે છે. ત્યારબાદ વાત કરું પ્રશુક્રકોષ છે તો દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાંથી એ પણ એના જેવો જ છે, એ દ્વિતીય અર્ધીકરણ બાદ. તો તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રથમ અર્ધીકરણ બાદ કોણ નિર્માણ પામે અને દ્વિતીયક અર્ધીકરણ બાદ કોણ નિર્માણ પામે? તો દ્વિતીયક અર્ધીકરણ બાદ પ્રશુક્રકોષ એને ઇંગ્લિશમાં સ્પર્મેટિડ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રશુક્રકોષની અંદર જે કાંઈ ફેરફાર થાય અને શુક્રકોષ બને એ ક્રિયાને સ્પર્મિયોજિનેસિસ એટલે કે શુક્ર કાયાંતરણ કહેવાય. જો અહીંયા લખેલું શુક્ર કાયાંતરણ સ્પર્મિયોજિનેસિસ, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ એટલે કે સ્પર્મેટિડ કન્વર્ટેડ ઇન્ટુ સ્પર્મેટોઝોઆ. તો આજે લાસ્ટ સ્ટેપની વાત કરી મેં. આજે લાસ્ટ સ્ટેપ છે, આજે ક્રિયા છે, એ ક્રિયાને આપણે શુક્ર કાયાંતરણ કહીએ. એટલે કે જો તમને એક આદિ શુક્રકોષ આપેલો હોય, એક આદિ શુક્રકોષ આવેલો હોય તો વધુમાં વધુ 4 શુક્રકોષનું નિર્માણ પામે. જો 100 આદિ શુક્રકોષ હોય તો કેટલા શુક્રકોષ નિર્માણ પામે એ તમારે મને કોમેન્ટ દ્વારા જણાવવાનું છે. 100 આદિ શુક્રકોષ હોય તો કેટલા શુક્રકોષો નિર્માણ પામે એનો તમારે વ્યવસ્થિત આન્સર લખવાનો છે. બીજો ક્વેશ્ચન, 100 પીએમસી હોય, પોલેન મધર સેલ હોય તો કેટલી પરાગરજ નિર્માણ પામે એ પણ તમારે મને જણાવવાનું છે. જ્યારે 100 એમએમસી હોય, મેગાસ્પોર મધર સેલ હોય, ત્યારે કેટલા અંડકોષ વનસ્પતિમાં નિર્માણ પામે એ પણ તમારે મને જણાવવાનું. એટલે ટોટલ 3 આન્સર. 100 તમને આદિ શુક્રકોષ આપેલા છે, 100 તમને પીએમસી આપેલા છે અને 100 તમને એમએમસી આપેલા છે. બધાની અંદર જે કેટલા કોષો નિર્માણ પામે છે અંતે અર્ધીકરણ બાદ એ તમારે સમજાવવાનું રહેશે અથવા તો આન્સર ટૂંકમાં જ આપવાનો રહેશે. એટલી વસ્તુ ક્લિયર થઈ. આ તમને ક્રમ આપ્યો, આદિ શુક્રકોષ, એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. ઇંગ્લિશમાં જે આદિ શુક્રકોષ છે એને સ્પર્મેટોગોનિયમ, એમાંથી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, સેકન્ડરી સ્પર્મેટોસાઇટ, સ્પર્મેટિડ, સ્પર્મેટોઝોઆ. મતલબ પ્રશુક્રકોષ સ્પર્મેટિડમાંથી શુક્રકોષ એટલે કે સ્પર્મેટોઝોઆ બનવાની ક્રિયા છે એને સ્પર્મિયોજિનેસિસ કહેવાય. જ્યારે શુક્રકોષ બનવાની ક્રિયા છે એને સ્પર્મેટોજિનેસિસ કહેવાય. આ શબ્દો ખાસ ભૂલવા નહીં, સ્પર્મિયોજિનેસિસ અને સ્પર્મેટોજિનેસિસ. સ્પર્મેટોજિનેસિસ એટલે કે શુક્રકોષ જનન, સ્પર્મિયોજિનેસિસ એટલે શુક્ર કાયાંતરણ. બહુ શબ્દનો બહુ થોડોક જ ફેરફાર છે, પણ ફેરફાર ઘણો પડતો હોય છે, 4 માર્કને અસર કરતો હોય છે. હવે જે આગળની ક્રિયા છે સ્પર્મિએશન. સ્પર્મિએશન એટલે કે શુક્ર કાયાંતરણ બાદ જે શુક્રકોષનું શીર્ષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય અને શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય. તો શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો કે જે શુક્રકોષનું નિર્માણ થયું હતું એ શુક્રકોષ નો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થશે કેમ કે ત્યાંથી પોષણ મેળવતો હશે અને આ શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય એ ક્રિયાને સ્પર્મિએશન, કેમ કે જે શુક્ર ઉત્પાદક નલિકા હતી એમાંથી મુક્ત થશે. પછી આગળ મેં તમને કીધી હતી શુક્ર વાહિની અથવા જે કંઈ અધિવૃષણ જાલ હતી એમાંથી શુક્ર વાહિની ત્યાં સુધી જે ધીમે ધીમે છે એ પસાર થશે. પણ પસાર ક્યારે થશે? જ્યારે ખાસ કરીને વીર્ય છે એ છૂટું પડવાની ક્રિયા હશે ત્યારે. તો અત્યારે ધીમે ધીમે ઇમેચ્યોર ક્વોલિટીના ઘણા બધા શુક્રકોષ હશે, ધીમે ધીમે મેચ્યોર થશે કેમ કે આ જે શુક્ર કાયાંતરણની ક્રિયા છે એ થોડી ટફ હોય છે અને એમની અંદર ઘણા ફેરફાર થતા હોય છે કેમ કે કોષ કેન્દ્રમાં ફેરફાર થાય, ઘણા સૂત્રમાં ફેરફાર થાય, તારા કેન્દ્ર હશે તો એમની અંદર ફેરફાર થાય, ગોલ્ગી કાય છે તો એમની અંદરથી એક્રોઝોમનું નિર્માણ થાય. તો આવી જે કંઈ ક્રિયા એમની અંદર થતી હશે એમની અંદર થોડો સમય લેશે અને અંતે એ શુક્ર ઉત્પાદક નલિકા છે એમાંથી છૂટા પડશે અને આ છૂટા પડવાની ક્રિયા છે એને આપણે સ્પર્મિએશન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે શા માટે યુવાન આરંભ મતલબ યુવાની છે એમનો પ્રારંભ થાય અંદાજિત 13-14 વર્ષની ઉંમર થાય બાળકની, ત્યારે 13-14 વર્ષની ઉંમરે શુક્રકોષ જનનની ક્રિયા, કેમ કે અંડકોષ જનનની ક્રિયા તો એકદમ અલગ છે.
કે જે યૌવન આરંભ થશે, યુવાનીનો પ્રારંભ થાય ત્યારે જ શુક્રકોષ જનન કેમ થાય? તો મેં તમને હમણાં જ સમજાવ્યું હતું એમ કે હાઇપોથેલેમસ છે એ આપણા શરીરની જે મેઇન આખા શરીરનું જે કંટ્રોલ, બધી ગ્રંથિ છે એને કંટ્રોલ કરનારી જે પિચ્યુટરી છે, અને પિચ્યુટરી ગ્રંથિનો કંટ્રોલ કરનારી હાઇપોથેલેમસ છે. તો આ હાઇપોથેલેમસ છે એમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એટલે કે GnRH, તો આ જે GnRH છે એનો સ્ત્રાવ વધે. એનો સ્ત્રાવ વધે એટલે કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી બે ગોનેડોટ્રોપિન આવે, એક તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન એન્ડ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે તમારી પાસે બે હોર્મોન આવી ગયા, એક તો LH અને બીજું FSH. આમનું કામ 11માં પણ ભણી ગયા હતા અને અત્યારે પણ ભણવાનું છે. પેલું કામ છે કે LH નું કાર્ય અને બીજું FSH. LH નું યાદ રાખવાનું, L ઉપરથી L એટલે લેડિંગના કોષો. હાવ શોર્ટ ક્વેશ્ચન માટે. L નું કામ શું છે તો કે લેડિંગના કોષો શું કામ કરતા હતા તો કે ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરતા હતા. હવે લેડિંગના કોષો LH નું મુખ્ય કાર્ય નરની અંદર, કેમ કે માદામાં એ કામ અલગ હોય, માદામાં LH હોય અને માદામાં પણ FSH હોય, નરમાં LH હોય, નરમાં પણ FSH હોય. તો નરની અંદરનો જે LH છે એ લેડિંગ કોષો ઉપર કાર્ય કરી એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોન. તો આ જે હોર્મોન છે એ ખાસ કરીને એન્ડ્રોજન છે એમનું નિર્માણ કરશે અને એન્ડ્રોજનનો સ્ત્રાવ થશે એટલે યુવાનીના આરંભમાં ખાસ કરીને અવાજ ઘોઘરો બનશે, દાઢી મૂછનો વિકાસ થશે, શુક્રકોષ જનનની ક્રિયા થશે. આ બધા દ્વિતીય ગૌણ લક્ષણો આમની સાથે જોડાયેલા હોય છે, એન્ડ્રોજન સાથે. અને આ એન્ડ્રોજનનું સંશ્લેષણ અને સ્ત્રાવ લેડિંગના કોષો કરે છે અથવા ઇન્ટરટિશિયલ સેલ કરે છે, આંતરાલીય કોષો કરે છે, એમનું બીજું નામ છે. પણ આ LH હોય ને તો આ થાય, બાકી ન થાય. બીજું યાદ રાખો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તો એમની અંદર S આવે અને આ જે S ઉપરથી તમે યાદ રાખી શકો સર્ટોલી કોષો. અહીંયા L ઉપરથી લેડિંગના કોષો અને અહીંયા S ઉપરથી સર્ટોલી કોષો. બંને સરળતાથી યાદ રહી ગયું. બાકી તમને એ પણ ખ્યાલ છે કે લેડિંગના કોષો એન્ડ્રોજનનો અને સર્ટોલી કોષ છે એ પોષણ પૂરું પાડવાનું કામ કરે. એ બંને વસ્તુ તમને ખ્યાલ છે, પરંતુ LH નું તમારે સમજવું હોય તો લેડિંગ યાદ રાખવું પડે. એવી રીતના ફોલિકલ સ્ટિમ્યુલેટિંગમાંથી સર્ટોલી કોષો પર કાર્ય કરે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક એવા કારક છે, એવા પ્રોટીન છે, એમનો સ્ત્રાવ કરે છે કે જેના કારણે પોષણ પૂરું પાડશે અને એમના ખાસ કરીને જે ક્રિયા ઝડપથી પોષણ પૂરું પાડશે તો ઝડપથી શુક્રકોષનું નિર્માણ થશે. આ ક્રિયા છે. તો અહીંયા તમને ક્યાંય પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે નરમાં LH નું કામ શું, અથવા નરમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું કામ શું, આ બંને મેં તમને સમજાવ્યા એમ તમારે યાદ રાખવાના રહેશે. સરળ છે એકદમ, કેમ કે આમાં એક ક્રમ યાદ રાખવાનો છે, જે ક્રમ મેં તમને અહીંયા ચાર્ટ વાઇઝ બનાવી દીધો છે. અને કદાચ તમે જો આવો ચાર્ટ બનાવતા હોય તો આ કામ અહીંયા, આ કામ અહીંયા, એવી રીતના બે એરા મારીને બનાવી દેવાના છે. ઉપરનો જે એરો આપેલો છે એ તમે કહી શકો, મતલબ આ પહેલું, એમના પછી આ પોઈન્ટ આખો રાઉન્ડમાં, એમનો એરો આ રાઉન્ડમાં, અને આના આધારે બે કામ. આવી રીતના તમે શોર્ટમાં હાવ યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ એકદમ આ ક્રિયા છે. હવે શુક્રકોષ બને તો શુક્રકોષની રચના કેવી હોય? જે શુક્રકોષ બને છે તો એ શુક્રકોષની રચના કેવી હોય છે એમનો ખાસ અભ્યાસ કરવો પડશે, કેમ કે એ અભ્યાસ કરો તો તમને વધારે ખ્યાલ આવશે. પેલું કે એ જે ભાગ શુક્રકોષ છે એમની અંદર અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો, એમની રચના પણ. તો એમની અંદર પેલું તમે જોશો તો અહીંયા શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. તો કે પેલું શીર્ષ, આ એમની ગ્રીવા એટલે વચ્ચેનો એટલો એરિયા, એમના પછીનો મધ્ય ભાગ અને એમના પછીની પૂંછડી. એટલે ચાર ભાગ બહુ ક્લિયર થયા: શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી.
ટોટલ આપણે કોઈ પણ શુક્રકોષ હોય એની અંદર 4 ભાગ હોય, જે તમે સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોશો તો જ તમને ખ્યાલ આવશે. આ પહેલું. કેમ કે આ એકદમ નાનો, માનવનો એકદમ નાનો કોષ છે, જે નરી આંખે દેખાતો નથી. સામાન્ય જે તમે લાઇટવાળા માઇક્રોસ્કોપ ઉપયોગ કરો છો લેબોરેટરીમાં, એમાં તમને એમની ગતિ દેખાશે, પણ એટલું બધું ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. હવે એક એક પોઈન્ટની વાત કરવાની છે. પેલું શીર્ષ, પછી ગ્રીવા, પછી મધ્ય ભાગ અને ત્યારબાદ પૂંછડી. અને આ 4 વસ્તુ આવડે ત્યારે જે આખી ક્રિયા છે શુક્રકોષ જનનની એ પૂરી થાય. હવે મારો એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચનનો જવાબ પણ હું જ આપીશ એટલે તમને થોડું સરળતાથી યાદ રહે. શા માટે યોગ્ય જાતિનો શુક્રકોષ યોગ્ય જાતિના અંડકોષ સાથે જ મિલન પામે છે? કદાચ લેબોરેટરીમાં એવું થઈ શકે કે કોઈ પણ બીજા પ્રાણી અને મનુષ્યનો શુક્રકોષ અને અંડકોષને ભેગા કરવું તો એ બે જોડાય. જેવી રીતના સંગત અને અસંગત પરાગરજ હોય છે, એવી રીતના કોઈ પણ જાતિના શુક્રકોષ અને અંડકોષ હોય છે, જેમની અંદર પણ લોક એન્ડ કી મોડલ જેવી રીતના યોગ્ય ઉત્સેક યોગ્ય અંડકોષની આજુબાજુનું જે સ્તર છે એમને જ તોડી શકે છે. અને એ તોડવા માટે જે કાંઈ ઉત્સેચકો છે એ શીર્ષના આગળના વિસ્તાર જે એક્રોઝોમ છે, શુક્રાગ્ર છે, એમની અંદર ભરેલા હોય છે અને એ એમનું કામ કરતા હોય છે. તો શીર્ષ વિસ્તાર છે, હેડ પોર્શન છે, તો હેડ પોર્શનની અંદર તમે જુઓ તો આ શીર્ષ પ્રદેશ. હવે શીર્ષ પ્રદેશની અંદર અહીંયા રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર. રંગસૂત્રીય દ્રવ્ય કેટલા રંગસૂત્ર હશે? તો કે 23 રંગસૂત્ર, અને જે એન પ્રકારના છે. એક. બીજું, એમના આગળના ભાગે ખાસ યાદ રાખજો, આજે અગ્ર ટોપીવાળો વિસ્તાર છે, એટલે આજે ઉપરનો આ શીર્ષની વાત કરું છું, તો આ શીર્ષની વાત કરીએ તો એમની અંદરનું આ એમનું કોષ કેન્દ્ર છે. ત્યારબાદ આ જે ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ, એ ઉપરના ભાગને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ. જેમની અંદર કયો ઉત્સેચક હોય છે એ મારે તમારી પાસે જાણવાનું છે, તમારે કોમેન્ટ દ્વારા જણાવવાનું છે કે હાયલ્યુરોનિડેઝ હોય, એમના સિવાયનો કોઈ બીજો હોય, અથવા તો બીજા કોઈ બે હોય, તો જે કાંઈ એક બે જે કાંઈ ઉત્સેચક છે એ તમારે જાણવાના. એકાદનું નામ મેં હમણાં બોલી ગયો છું, એ તમારે મને જે કાંઈ ફાઇન્ડ કરવાના હોય એમાંથી ફાઇન્ડ કરીને તમે મને કહેજો. આ શીર્ષનો ભાગ છે, એમની અંદર તમે જોઈ શકો કે આ ઉપરનો જે ટોપીવાળો વિસ્તાર છે, આ જે ઉપરનો આ ટોપીવાળો વિસ્તાર છે એ શુક્રાગ્ર છે, એક્રોઝોમ તરીકે ઓળખાય છે. અને એની ઉપર અહીંયા તમે જોવો તો આ એક ઉપર આવરણ છે. તો આ રસસ્તરનું આવરણ છે, કોષ રસસ્તર છે. તો વિદ્યાર્થી મિત્રો, તો શુક્રકોષનું શીર્ષ એ એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. એકકીય એટલે આ ટોટલ રંગસૂત્ર છે એ 23 છે, એન પ્રકારનું છે. અગ્રછેડો જે ટોપી જેવી રચના બનાવે છે, જેને આપણે એક્રોઝોમ અથવા તો શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે. તો કયો ઉત્સેચક હોય છે એવો ક્વેશ્ચન મેં તમને પૂછેલો છે. બીજું, અહીંયા તમને 4 ભાગની મેં વાત કરેલી હતી. શીર્ષ હતી, ગ્રીવા હતી, મધ્ય ભાગ હતો અને પૂંછડી હતી. તો હવે આપણે ભાગ 2 ની વાત કરવાની છે. આ ભાગ 1 ની વાત પૂરી થઈ ગઈ. ભાગ 2 છે એ તમે જુઓ, શીર્ષ અને જે મધ્ય ભાગ છે, એટલે કે આ મધ્ય ભાગ અને શીર્ષ એ બેની વચ્ચે ગ્રીવા ગોઠવાયેલી હોય છે. બસ એટલું જ લખવાનું ગ્રીવામાં. ત્રીજો ભાગ છે ને આપણે મધ્ય ભાગ તરીકે ઓળખીએ છીએ. તો મધ્ય ભાગમાં જે તમે આજુબાજુમાં સાઈડમાં પેરિફેરલ વિસ્તારમાં જે કાંઈ તમને દેખાય કણાપ સૂત્ર છે. શું કરવા કણાપ સૂત્ર ત્યાં ભગવાને રાખ્યા છે? કેમ કે શુક્રકોષો મૂવમેન્ટ કરતા હોય, એમની પૂંછડી છે એ સતત હલતી હોય છે, તો જ શુક્રકોષ આગળ ચાલશે. તો એ જે પૂંછડી છે એ પૂંછડીની અંદર શક્તિ આપવા માટે, પૂંછડીની અંદર શક્તિ આપવા માટે કણાપ સૂત્ર છે, ને કણાપ સૂત્ર છે એ ઉર્જાનું ઘર છે, પાવર હાઉસ.
અને પાવર હાઉસ હોય તો એમની અંદર તમને ખબર છે અંદરનો એરિયા હતો એ મેટ્રિક્સ, જ્યાં ક્રેબ ચક્ર ચાલતું હતું. અને આ જે ક્રેબ ચક્ર દ્વારા જે કાંઈ શક્તિનું નિર્માણ થતું હતું એ બધા જે એટીપી છે એ પૂંછડી દ્વારા જે મૂવમેન્ટ થશે ત્યાં કામ કરશે. અને આ જે ગ્રીવા વિસ્તાર છે ત્યાં તારા કેન્દ્ર હોય છે, જે તમારી બુકમાં નથી આપેલ. અને જે એક્રોઝોમ છે એ ગોલ્ગી બોડીથી નિર્માણ પામે છે. ગોલ્ગી કાય, કેમેલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક, એમના દ્વારા આ ઉપરનો ભાગ નિર્માણ પામે છે, જેને આપણે એક્રોઝોમ કહીએ છીએ. વચ્ચે તારા કેન્દ્ર પણ હશે અને નીચે કણાભ સૂત્ર ફરતી બાજુએ ઓવરલેપિંગમાં ગોઠવાયેલા હોય છે. મધ્ય ભાગ છે એ મધ્ય ભાગ અસંખ્ય કણાભ સૂત્ર ધરાવે છે અને જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે. અને આ જો કણાભ સૂત્ર છે એ વધારે ઉર્જા આપશે, જેના કારણે શુક્રકોષ ચાલશે. કેમ કે નરની અંદરનો જે શુક્રકોષ છે એ ચલિત હોય છે, અંડકોષ એ મોટો અને શિથિલ હોય અને અચલિત હોય. કેમ કે શુક્રકોષ અને અંડકોષ વચ્ચેનો તફાવત જાણવો પણ જરૂરી છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે શુક્રકોષ નાનો છે, ચલિત છે, જ્યારે અંડકોષ એ મોટો છે અને શિથિલ છે. શિથિલ મતલબ ઢીલો છે અને અચલિત છે. આ વસ્તુ ભૂલવાની થતી નથી. ત્યારબાદની આગળ વાત કરું, પાછી એ જ આકૃતિ છે. હવે 4 ભાગ કીધા. પેલો ભાગ અહીંયા તમને દેખાય છે. આ જે ભાગ છે એ શીર્ષ, ત્યારબાદ ગ્રીવા, આ મધ્ય ભાગ અને એની પૂંછડી. આજે આગળનો ભાગ છે એક્રોઝોમ એટલે શુક્રાગ્ર, એમની અંદરનું આ કોષ કેન્દ્ર છે. અને અહીંયા તમે જોઈ શકો છો સ્પાઇરલ શેપના આમ વીંટળાયેલા છે. ઓવરલેપિંગ જેવો શબ્દ વાપર્યો હતો, એ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર છે. આવા મેથુન દરમિયાન અરાઉન્ડ 200 થી 300 મિલિયન જેટલા, શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો, કેટલા શુક્રકોષો? તો કે 200 થી 300 જેટલા મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે. એકવાર સ્ખલન કરે, નર છે એની અંદર વીર્યની અંદર 3 થી 4 ml જેટલું હોય છે. અને આ જે વીર્ય છે એ 3 થી 4 ml ની અંદર 200 થી 300 મિલિયન, 1 મિલિયન એટલે તમને ખબર છે એટલા શુક્રકોષો હોય છે. પરંતુ સામાન્ય પ્રજનન ક્ષમતા માટે, રિયલમાં એ બાળકો પેદા કરવા માટે, રિયલમાં જે કાંઈ શુક્રકોષો છે, માની લો કે જે 300 મિલિયન છે, એ 300 મિલિયનના જે 60% શુક્રકોષો એવા હોવા જોઈએ જે સામાન્ય આકાર અને કદ હોવો જોઈએ. અને આ જે 60% છે એમ 300 મિલિયનના જે 40% શુક્રકોષો છે, એ 40% શુક્રકોષો તો શક્તિશાળી હલનચલન દર્શાવવા જોઈએ. જો એ શક્તિશાળી હલનચલન દર્શાવી શકશે તો જ એ ખાસ કરીને યોનિ માર્ગ દ્વારા ગ્રીવામાં જશે, ગ્રીવામાંથી ગર્ભાશયમાં જશે, ગર્ભાશયમાંથી અંડવાહિનીનો જે ઉપરનો મેં તુંબિકા વિસ્તાર કીધો હતો એ વિસ્તાર સુધી પહોંચશે અને ફલન કરી શકશે. તો ત્યાં સુધી જવા માટે અંદાજિત 40% શુક્રકોષો એવા હોવા જોઈએ ઓછામાં ઓછા કે જે વધારેમાં વધારે હલનચલન દર્શાવતા હોય. અને ઘણા આવું હલનચલન 40% કરતાં ઓછું દર્શાવતા હોય અથવા 5% હલનચલન દર્શાવતા હોય, એનો મતલબ થાય કે એ વંધ્ય હોઈ શકે, એ બાળક પેદા કરવા માટે સક્ષમ ન હોઈ શકે. આવું પણ થાય. બીજું કે આ પોઈન્ટ છે એ તમારે કોની સાથે, તો કે શક્તિશાળી હલનચલનની વાત કરી તો શક્તિશાળી હલનચલન તમારે ફક્ત ને ફક્ત મધ્ય ભાગ સાથે જોડાયેલું રાખવાનું છે. અને 60% છે સામાન્ય આકાર અને કદના હોવો જોઈએ. તો સામાન્ય કદના અને આકારના કેટલા, તો કે 60%. શક્તિશાળી હલનચલન કેટલા, તો કે 40%. અને વિદ્યાર્થી મિત્રો, હરખું તમે આ 3 વાર જોવો ને તો આ બધું યાદ રહી જાય. પછી તમે બુકને વાંચો તો પણ ચાલે, કેમ કે દ્રશ્ય શ્રાવ્ય આ બધું ભેગું છે. તમને દેખાય પણ છે, તમે સાંભળો પણ છો, જોવો પણ છો, એટલી વધારે યાદ રહી. બુકમાં તો એક જ વસ્તુ થશે, તમે જોવો છો અને તમારા મગજમાં જાય, પણ પહેલાં તમે સમજેલું હોય પછી તમે જોવો અને તમારા મગજની અંદર સમજવાનો પ્રયત્ન કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરો તો વધારે ફાયદો થશે. કેમ કે ગયા વખતે જે પરિણામ આવ્યું છે એમના કરતાં તમારે વધારે પ્રયત્ન કરી, હું તો તમારામાંથી અંદાજિત 40 છોકરા એવા જોવા માગું છું જે 90 ઉપર હોય.
આગળના કેસમાં 20 છોકરા એવા હતા જે 87 ઉપર માર્ક અથવા તો એમ 21 છોકરા એવા હતા 87 ઉપર માર્ક હતા. 90 ઉપર અંદાજે 13 થી 14 જણા હતા. મેં તમને વાત કરી હતી. પણ તમારી પાસે 35 થી 40 છોકરા એવા હોવા જોઈએ કે જેમની અંદર 90+ માર્ક લઈ આવે, અને એ કરી શકો તમે. હવે જે પૂંછડી વિસ્તાર છે એ લાંબો એક પ્રકારનો અક્ષતંતુ છે, અને એમની ફરતી બાજુએ ખાસ કરીને કોષરસ સ્તરનું આવરણ છે, અને એમના કારણે શુક્રકોષ છે એમને ચલિતતા મળે છે, મૂવમેન્ટ કરે છે. અને પૂંછડીની મદદથી છે એ શુક્રકોષ મેં તમને કીધી આવી રીતના ઝીગઝેગ મૂવમેન્ટ કરે છે અને અંડવાહિની સુધી આગળ પહોંચે છે. તો અહીંયા તમે આ આકૃતિ દર્શાવી હતી એની અંદરનો આ વચ્ચેનો વિસ્તાર છે એ અક્ષ છે, અને એની ફરતી બાજુનું જે આવરણ છે એ આવરણ છે કોષરસ સ્તર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્રિયા હતી એ ક્રિયાને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખીએ છીએ. તો આ શુક્રકોષ જનન છે. હવે ખાસ પોઈન્ટ યાદ રાખજો કે શુક્ર ઉત્પાદક નલિકામાં મુક્ત થતા આ શુક્રકોષો, શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે. એટલે કે શુક્ર ઉત્પાદક નલિકા છે એ પેદા કરે છે, એમના દ્વારા આ જે શુક્રકોષો છે એ મુક્ત થાય છે. અને સહાયક નલિકા એટલે સહાયક નલિકા આપણે ભણી ગયા, વૃષણ જાલિકા છે, અધિવૃષણ નલિકા છે, શુક્રવાહિકાઓ છે, શુક્રવાહિની સુધી પહોંચે છે. હવે શુક્રકોષો પરિપક્વતા અને એકદમ ગતિશીલતા માટે એ ધીમે ધીમે આ બધી નલિકામાં પસાર થશે. આ નલિકા મેં તમને વાત કરી એમ અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, એમની સાથે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશે. આ જે બંનેનો સ્ત્રાવ છે ને, આપણે સામાન્ય રીતે શુક્રાશયના સ્ત્રાવને તો શુક્રાશય રસ કહીએ છીએ. જે શુક્રાશય રસ પ્લસ જે કંઈ શુક્રકોષો આવ્યા હશે એ બંને ભેગા થઈ અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ પણ ભેગો થશે. આ બધું ભેગું થઈ અને વીર્ય બનાવે છે, જે અંદાજિત 2 થી 4 ml જેટલું હોય અથવા 3 થી 4 ml જેટલું હોય છે. અને આ બધા જ ક્રિયા છે એ અથવા તો આ બધી નલિકાઓમાંથી પસાર થવાનું કાર્ય એમની સાથે જોડાયેલા ખાસ ગ્રંથિ, દાખલા તરીકે પ્રોસ્ટેટ, બલ્બોયુરિથેલ છે એક જ એવી ગ્રંથિ છે જેમનો સ્ત્રાવ શરૂઆતમાં ઘર્ષણ નિરોધક માટે થાય છે. તો આજે બે નલિકા ખાસ જે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની પ્લસ બે ગ્રંથિ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ, આ બધાનું જે કાંઈ કાર્ય છે એ એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોન દ્વારા નિયમિત થતું હોય છે. તો ટેસ્ટોસ્ટેરોન છે એ ક્યારે નિર્માણ પામે અને ક્યારે નિર્માણ ન પામે એમના માટે તમને વધારે ખ્યાલ છે કે શા માટે નિર્માણ પામે છે. તો એમના માટે જવાબદાર રિયલમાં હાઇપોથેલેમસ જ હોય છે. કેમ કે હાઇપોથેલેમસનું કાર્ય તમે ભણી ગયા છે. કેમ કે જે કાંઈ તાપમાનનું નિયંત્રણ છે આપણા શરીરનું, ભૂખ, તરસ, આવું આપણે ધોરણ 11માની અંદર ભણી ગયા હતા, એ જે હાઇપોથેલેમસ છે, હાઇપોથેલેમસ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે અને જે પિટ્યુટરી ગ્રંથિ છે એમના નિયમનનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમની અંદર તમારે ખાસ શુક્રકોષની આકૃતિ છે એ બધાએ 2 વાર દોરી રાખવાની છે. કેમ કે આ જે શુક્રકોષની આકૃતિ છે એ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતની અંદર મેં કઈ જે શુક્રકોષ જનનની તમારી ટેક્સ્ટ બુકની જે આકૃતિ સમજાવી એ આકૃતિ પણ તમારે યાદ રાખવાની છે, અને મેં તમને કીધી એ સરળ રીતના યાદ રાખવાની છે. ક્રમ પણ તમારે 5 વાર મેં તમને લખવાનું કીધું હતું, યાદ રાખવાનું કીધું હતું, એ ક્રમ આવડી જશે તો તમને આ જે આકૃતિ છે એ સરળતાથી યાદ રહેશે. જે કાંઈ આકૃતિ હું તમને અત્યારે પાકી કરવાનું કહું છું એ વાર્ષિક પરીક્ષામાં મહત્ત્વની સાબિત થતી હોય છે, એટલે એક પણ વસ્તુ નરમાઈ અથવા તો ઢીલાસથી લેવી નહીં. કેમ કે અત્યારે હું ડેઇલી તમારું જે હોમવર્ક છે એ ચેક કરી શકતો નથી. અધરવાઇઝ આ બધું જ જ્યારે હું વેકેશન ખુલશે ત્યારે હું બધાને પૂછવાનો છું, એ 100%ની બાબત છે. એટલે ખાસ તમારે જે કાંઈ ટાઈમ છે એ પછી તમારા ઉપર તમને એમ થાય કે સાહેબે એટલું લખવા આપ્યું એટલે થોડો લોડ પડશે, પરંતુ તમારે થોડું તો મહેનત કરવી પડશે, વાંચવું પડશે, અને વાંચશો તો જ તમે આગળ વધશો. એ બહુ ક્લિયર વસ્તુ છે. આમને બેઠા બેઠા ક્યાંય આગળ જવાશે નહીં. હવે એમના પછીની ક્રિયા આપણે ભણશું
એ નેક્સ્ટ લેક્ચર છે, જેમનું નામ છે અંડકોષ જનન. શુક્રકોષ જનન અને જે અંડકોષ જનન છે એ બંને ક્રિયા ખૂબ જ અલગ પ્રકારની છે. કેમ કે શુક્રકોષ તો તમને નરમાઈથી સમજાઈ જશે, પરંતુ અંડકોષ જનન છે એ સરળતાથી તમને સમજાશે નહીં. જો તમને શુક્રકોષ જનન સમજાઈ ગયું હોય તો ખૂબ સારી બાબત છે, પરંતુ અંડકોષ જનન જોવા માટે તમારે લગભગ મારા ખ્યાલ પ્રમાણે મને ખબર પડે ત્યાં સુધી તમારે 3 વાર તો વિડીયો જોવો પડશે અને 5 વાર વાંચવું પડશે, કેમ કે એક જ ક્રિયા છે કે જે થોડી તમને ટફ લાગે. એટલે આ પહેલાં વ્યવસ્થિત તૈયાર કરી નાખો અને પછી તમે જે કંઈ અંડકોષ જનનની ક્રિયા છે આપણે લેક્ચર મૂકશું. હવે આપણે જે લેક્ચર છે એ ડેઇલી મૂકવાના થશે અંદાજિત, અને ડેઇલી તમારે જોવાના રહેશે અને યાદ પણ રાખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.